નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધોળકા યુજીવીસીએલ ટાઉન સબ ડિવિઝનને આધુનિક હાઇડ્રોલિક લેડર વાહનની સુવિધા. ધોળકા શહેર યુજીવીસીએલ ટાઉન સબ ડિવિઝનને મેનેજમેન્ટ દ્વારા આધુનિક હાઇડ્રોલિક લેડર વાહનની ભેટ આપવામાં આવતા વિભાગની કામગીરી વધુ સુગમ અને સુરક્ષિત બનશે. બાવળા ડિવિઝનમાં આ પ્રકારનું વાહન મેળવનાર ધોળકા ટાઉન સબ ડિવિઝન પ્રથમ અને એકમાત્ર સબ ડિવિઝન બન્યું છે. ધોળકા શહેરના નાયબ ઇજનેર બી કે રાઠોડે જણાવ્યું હતું કે હાઇડ્રોલિક લેડર વાહન ઊંચાઈ પર વીજલાઇન સંબંધિત કામગીરી દરમિયાન કર્મચારીઓની સુરક્ષા વધારશે તેમજ ઇમરજન્સી અને ફોલ્ટની પરિસ્થિતિમાં ઝડપી કામગીરી શક્ય બનાવશે. સરળ ઓપરેશનને કારણે કામગીરીમાં ઝડપ અને કાર્યક્ષમતા બંનેમાં વધારો થશે. આ સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ યુજીવીસીએલ મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે બાવળા ડિવિઝનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર શ્રીમતી સુનિતાબેન છાબરિયા, સાબરમતી સર્કલના વિશેષ અધિક્ષક ઇજનેર શ્રી સીજે રાજપાલ હાજર રહ્યા હતા. હાઇડ્રોલિક વાહનના કોન્ટ્રાક્ટર તરીકે 7 વર્ષનો અનુભવ ધરાવતા જીતેશભાઈ પટેલનો વિશેષ સહયોગ રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન લાઈવ ડેમો દરમિયાન BH પટેલ, જીઆર ઠાકોર સહિત અન્ય ટેકનિકલ તથા ઇલેક્ટ્રિક સ્ટાફ પણ હાજર રહી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આજે ધોળકા શહેરમાં આપણને મેનેજમેન્ટ દ્વારા જે લીડર વ્હીકલ હાઇડ્રોલિક વ્હીકલની જે ભેટ આપણને આપવામાં આવી છે તેનાથી ખરેખર કન્ઝ્યુમરોનો પણ તેમજ આપણા લાઇન સ્ટાફને પણ ખૂબ જ ફાયદો થવાનો છે. આનાથી સરળતાથી આપણે કમ્પ્લેનો ઇઝીલી એટેન્ડ કરી શકીએ છીએ તેમજ ઓછા સમયમાં ઝડપી કામગીરી કરી શકીએ છીએ. એટલે પાવર રિસ્ટોરેશન જલ્દી થવાથી ધોળકા શહેરના જે પણ કન્ઝ્યુમરો છે તેમને ખૂબ જ ફાયદો થવાનો આમાં. તેમજ આ વસ્તુથી મેન્ટેનન્સમાં પણ ઘણી બધી એક્ટિવિટી ઇઝી થઈ જાય છે. કેબલ ચડાવવા હોય, વચ્ચે સ્પેસર લગાડવા હોય, એવી ઘણી એક્ટિવિટી છે જે આ હાઇડ્રોલિક લેડર વ્હીકલથી ઇઝી થઈ જશે. અને સૌથી મોટી અગત્યની વાત કે અમારા લાઇન સ્ટાફ જે જીવના જોખમે જે થાંભલા ઉપર કામગીરી કરતા હોય છે તેઓને જે જોખમ છે એ આમાં એકદમ નહીવત થઈ જાય છે. એટલે કે લાઇન સ્ટાફનો જે ડિપાર્ટમેન્ટલ એક્સિડન્ટ નાના મોટા કે મોટા મેજર થતા હોય છે તે એકદમ નકારી શકાય છે. એટલે ખરેખર મેનેજમેન્ટનો ખૂબ ખૂબ આભારી છું કે આવી લેડર વ્હીકલની ભેટ સોગાદ ધોળકા શહેરને આપી તે ખરેખર પ્રશંસનીય છે અને લાઇન સ્ટાફ માટે એક વરદાન છે. અને સેફટીમાં આમાં ઘણો બધો વધારો થશે ઓવરઓલ, જેના કારણે આપણે સેફટીનો પણ લક્ષ્યાંક જે 0 એક્સિડન્ટ જે એચીવ કરવાની અમે દોડમાં ભાગી રહ્યા છે તે પણ એચીવ કરી શકીએ. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.